એક પંક્તિ છે, સ્વનું જીવન પ્રથમ આપણે શુદ્ધિયુક્ત કરશું, પછી મૈત્રીને ભક્તિના ભાવે વિશ્વ માત્રમાં ફરશું. એટલે સૌથી પહેલાં આપણે આપણા જીવનને મજબૂત બનાવવું છે, એના પછી આપણે લોકોનું કલ્યાણ કરવું છે. તીર્થંકર પરમાત્મા પણ જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી દેશના આવતા નથી. આપણા સંયમ જીવનમાં પણ 8 પ્રહરમાંથી 5 પ્રહરનો સ્વાધ્યાય કીધો છે. એટલે એક વસ્તુ નક્કી કરીએ, સંયમ લીધા પછી મિનિમમ 7 થી 10 વર્ષ માત્ર ને માત્ર ભણવાનું છે. બીજી કોઈ પણ એક્ટિવિટીઝમાં આપણે પડવાનું નથી. પછી ગુરુદેવની આજ્ઞા હોય કે તારે વ્યાખ્યાન કરવાના છે કે તારે શિબિર સંભાળવાની છે, એ વસ્તુ આખી અલગ છે. ગુરુદેવની આજ્ઞા હોય પછી આપણે કાંઈ વિચારવાનું છે જ નહીં, એ જે કહે એ જ આપણે કરવાનું. પણ આપણા મનમાં એવું ના હોવું જોઈએ કે મારે આ વસ્તુ કરવી છે, મારે વ્યાખ્યાન કરવા છે, મારે શિબિર સંભાળવી છે. ના, આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે મારે 7 થી 10 વર્ષ માત્ર ને માત્ર ભણવું છે. કારણ કે જો સ્વાધ્યાયમાંથી રસ ઘટ્યો અને એક્ટિવિટીઝમાં રસ વધ્યો તો સંયમ જીવનમાં ટકવું આપણા માટે બહુ મુશ્કેલ થઈ જશે. સાધુ અને સાધ્વીજી ભગવાન વિહાર કરે ને ત્યારે પાત્રા પાછળ હોય અને પોથી આગળ હોય. એનું કારણ ખબર છે કે ગોચરી નહીં મળે તો ચાલશે, પણ સ્વાધ્યાય તો અમારો પ્રાણ છે, પ્રાણ. માટે પોથીને અમે ગળે લગાવીને રાખીએ છીએ. આ જ સ્વાધ્યાય તમારા વૈરાગ્યને ટકાવશે. આ જ સ્વાધ્યાય તમારા મનને સ્થિર કરશે. આ જ સ્વાધ્યાય તમારા બ્રહ્મચર્યને અણિશુદ્ધ બનાવશે. એટલે છેલ્લે એટલું જ કહીશ, સંયમ જીવન રૂપી બગીચામાં તમારું આ સ્વાધ્યાય નામનું પુષ્પ હંમેશા ખીલેલું રહે અને આ સ્વાધ્યાય કરતાં ક્યાંક પ્રમાદ ન આવે માટે મુમુક્ષુ જરા સંભાળશે. दोषों ने दर छोड़े आत्मा